યુનિવર્સિટીની કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે એનએસયુઆઈ દ્વારા જીકાસ પોર્ટલ પર બાકી રહેલી કોમર્સની બેઠકો જાહેર કરવા ડીનને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ ડીન હાજર ન હોવાથી વિદ્યાર્થીઓએ આવેદનપત્ર ઓફિસની બહાર લગાવીને વિરોધ દર્શાવ્યો હતો। વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવની કોમર્સ ફેકલ્ટીમાં જીકાસ પોર્ટલ પર બાકી રહેલી કોમર્સની બેઠકો જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે એનએસયુઆઈએ સૂત્રોચ્ચાર કર્યા હતા। જીકાસ પોર્ટલ પર બાકી રહેલી કોમર્સની બેઠકો જાહેર કરવા ડીનને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, પરંતુ ડીન હાજર ન હોવાથી વિદ્યાર્થીઓએ આવેદનપત્ર ઓફિસની બહાર લગાવીને વિરોધ દર્શાવ્યો હતો। જીકાસ દ્વારા રાઉન્ડ 3ની આજથી શરૂઆત થઈ ગઈ છે, જેમાં આ રાઉન્ડ 29, 30 અને 31 સુધી ચાલશે અને વિદ્યાર્થીઓ તેઓનું રજીસ્ટ્રેશન કરાવી શકશે। યુનિવર્સિટીની બધી ફેકલ્ટીમાં બાકી રહેલી બેઠકોની જાણ કરવામાં આવી છે, જેમાં યુનિવર્સિટીની આર્ટ્સ, સાયન્સ, હોમ સાયન્સ, પરફોર્મિંગ આર્ટ્સ તેમજ યુનિવર્સિટીની અન્ય ફેકલ્ટીઓ દ્વારા બાકી રહેલી બેઠકો જાહેર કરવામાં આવી છે, પરંતુ કોમર્સ ફેકલ્ટી દ્વારા કોઈપણ પ્રકારની માહિતી બહાર પાડવામાં આવી નથી। તેમજ કોમર્સની જ્યારે 4થી મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી હતી, ત્યારે તે મેરિટ લિસ્ટમાં 400 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। તેમાંથી ફક્ત 200 જેટલા વિદ્યાર્થીઓ જ વેરિફિકેશન માટે આવ્યા હતા, જેથી હજુ પણ 200 બેઠકો કોમર્સ ફેકલ્ટી માટે ખાલી પડેલી છે। બાકી રહેલી બેઠકો તાત્કાલિક જાહેર કરવામાં આવે, જેથી કોમર્સમાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન મળી શકે તેવી માંગ એનએસયુઆઈના વિદ્યાર્થી નેતા દ્વારા કરવામાં આવી હતી। આજ રોજ એનએસયુઆઈ વિદ્યાર્થી પાંખ દ્વારા ડીન સરને રજૂઆત કરવામાં આવી હતી કે જે રિપીટર્સના વિદ્યાર્થીઓ છે, એનઆઈયુએસ વાળા વિદ્યાર્થીઓ છે, એમના માટે સાઇટ પર એમએસયુનું પોર્ટલ પર બહાર પાડવામાં આવે એડમિશન માટે, પરંતુ ડીન સર દ્વારા હજુ પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। આજે ડીન સરને જાણ કરીને અમે આવેદન આપવા આવ્યા હતા, પરંતુ ડીન સરને જવાબ આપવાનો એટલો અઘરો પડ્યો કે એ તાળું મારીને જતા રહ્યા। તો એનએસયુઆઈ દ્વારા એમના દરવાજા પર જ આવેદનપત્ર લગાવી એમને આવેદનપત્ર આપ્યું।